નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ છે આયનીકરણ એન્થાલ્પી એટલે કે આયોનાઇઝેશન એનર્જી. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો અહીંયા ધ્યાન રાખો, કોઈ અટપટ પરમાણુ છે, આ ઇલેક્ટ્રોન છે, બરોબર. તો આ જે કક્ષા છે એમાંથી ઇલેક્ટ્રોન શું કરવાનું છે? દૂર કરવાનું છે. ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. તો કોઈ પણ વસ્તુ આપણે આ બે આ જે છે ધન વીજભાર અને આ કેન્દ્ર વીજભાર અને આ ઇલેક્ટ્રોન એકબીજા સાથે શું હશે? જકડીને રહેલા હશે, કંઈક ફોર્સથી જોડાયેલા હશે. કોઈ પણ વસ્તુ જોડાયેલી હોય તો એને દૂર કરવી હોય તો આપણે એને કંઈક આપણે શું કરવું પડે છે? ઉર્જા આપવી પડે છે. તો આપણે અહીંયા શું કરીએ છીએ? ઉર્જા આપવી છે. એક ઇલેક્ટ્રોનને આપણે શું કરીએ છીએ? દૂર કરવી છે. તો દૂર કરવા માટે જે ઉર્જા આપણે આપવી છે એ ઉર્જાને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. માની લો કે કોઈ આદિ પરમાણુ છે, x પરમાણુ છે, એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો અને x+1 માં રૂપાંતર થઈ ગયું. તો આ જે ઇલેક્ટ્રોન આપણે જે આ તટસ્થ પરમાણુ છે એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન જે દૂર કર્યો તો એ આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે કંઈક જે ઉર્જા આપી, શું આપી? ઉર્જા આપી. માનો કે 100 કિલોજૂલ જેટલી ઉર્જા આપી. તો આ 100 કિલોજૂલ જે ઉર્જા આપી એને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ જોડાયેલી હોય એમનામ તો દૂર થશે નહીં, કારણ કે એમની વચ્ચે કંઈક આકર્ષણ બળ રહેલું હશે. તો એને દૂર કરવી હોય તો આપણે કંઈક બહારથી કંઈક ઉર્જા આપવી પડે. તો ઉર્જા આપવી પડે છે. તો ડેલ્ટા એચ છે જ્યાં છે એ કેવું હશે? હંમેશા ધન હશે. કેવું હશે? ધન. તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ હંમેશા કેવું હશે? ધન હશે. બીજી વસ્તુ, આયનીકરણ એન્થાલ્પી છે આયોનાઇઝેશન એનર્જી, બરોબર, એટલે આયનીકરણ એન્થાલ્પી એનો એકમ છે કિલોજૂલ, મોલ ઇન મોલ, કિલોજૂલ પ્રતિ મોલ છે આનો એકમ આ છે, બરોબર. આટલી વસ્તુ ક્લિયર. હવે આની વ્યાખ્યા હું તમને કહું છું. સાદી રીતે તમે તમારી રીતે આપી શકો છો કે ભાઈ કોઈ પણ પરમાણુ છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે ચોપડીની અંદર ચાલીએ છીએ. ચોપડીમાં એવું કીધું છે કે ધરા અવસ્થામાં રહેલા મુક્ત મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. કે ભાઈ આ કોઈ પણ ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોનને અહીંથી કક્ષામાંથી આપણે દૂર કરવી છે. તો દૂર કરવા માટે આપણે કંઈક ઉર્જા આપવી પડે છે. તો જે આપવી પડતી ઉર્જાને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. એનો એકમ શું છે? આયનીકરણ એન્થાલ્પીનો એકમ કિલોજૂલ મોલ છે, બરોબર. બીજું, આયનીકરણ એન્થાલ્પી છે એનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ધન હોય છે. કેવું હોય છે? ધન હોય છે, બરોબર. આ 3 ટોપિક થઈ ગયા. હવે કમ્પેર કરવી છે આયનીકરણ એન્થાલ્પી. કઈ રીતે? માની લો કે અહીંયા આપણે તમને પહેલા એક વસ્તુ શીખવાડું છું. તમને એમ કહું છું કે ભાઈ આપણી પાસે સ્કૂલમાં આપણે જઈએ છીએ, બરોબર. તો આપણી પાસે કંઈક 2 સમોસા છે, બરોબર. તો કોઈક આવીને એક વ્યક્તિ આવીને આપણી પાસે એક સમોસું લઈ જાય છે, બરોબર. તો હવે આપણને પણ ભૂખ લાગી છે તો બીજો એક તો લઈ ગયો, બરોબર. તો બીજો આવશે, એ પણ આપણી પાસેથી એક સમોસું લેવા આવશે તો આપણે એને તરત આપી દઈશું નહીં. એ આપણી પાસે ઘણીવાર આવી જઈ કરશે, ભાઈ મને આપને, ત્યારે આપણે કદાચ આપીશું તે અને નહીં આપીશું. ઓલા 2 હતા એટલે ઓલાને તરત આપણે એક આપી દીધું. ભાઈ મારી પાસે એક તો છે, ઓલાને એક આપી દીધું તો કંઈ વાર લાગી નહીં. પણ આપણી પાસે તો કેવા છે? 2 છે, 2 હતા એમાંથી એક તો લઈ ગયો. હવે આપણી પાસે એક જ છે ને આપણને લાગેલી છે, તો આપણી પાસે બીજો કોઈક આવશે અહીંયાથી તો આપણી પાસે કોઈક છીનવાની કોશિશ કરશે એક સમોસો, તો આપણે એને તરત આપી દઈશું નહીં? આપી દઈશું. અને આપશું તો એ આપણી પાસે કેટલી એ શું કરશે? આજી ગઈ, ભાઈ મને આપને એમનામાં આપણે આપી દઈશું નહીં, બરોબર. તો એ જ વસ્તુ અહીંયા છે. આ તો ખાલી શીખવાડવા માટે કીધું હતું કે ભાઈ આમાં પણ આયનીકરણ એન્થાલ્પીમાં છે ઘણા ભાગો છે. પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી, તૃતીયક આયનીકરણ એન્થાલ્પી,
કઈ રીતે છે, માની લો કે કોઈ પણ x પરમાણુ છે, x તત્વ છે, અથવા એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો, બરોબર, અને x1 પ્લસ થઈ ગયું, બરોબર, x1 પ્લસ થઈ ગયું, બરોબર. તો આ હવે એક ઇલેક્ટ્રોન તો જે તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન તો આપણે દૂર કરી દીધો. હવે જે આ મળ્યું x1 એમાંથી આપણે એક બીજો ઇલેક્ટ્રોન દૂર કરવી, અને કેમાં રૂપાંતર થઈ ગયું x+2 માં. હવે આ જે છે લઈ ગયો પાછો x+2, એમાંથી પાછો આપણે એક ઇલેક્ટ્રોન દૂર કર્યું, કેમાં રૂપાંતર થઈ ગયું x+3 માં. તો જે તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન જે આપણે દૂર કર્યો તો એ કઈ થઈ આયનિકરણ એન્થાલ્પી, પ્રાથમિક આયનિકરણ એન્થાલ્પી. હવે જે x1 હતો એમાંથી આપણે બીજો ઇલેક્ટ્રોન દૂર કર્યો તો આ કયો થયું દ્વિતીયક આયનિકરણ એન્થાલ્પી. એમાંથી આપણે કયો ઇલેક્ટ્રોન દૂર કર્યો ત્રીજો ઇલેક્ટ્રોન, તો આ તૃતીયક આયનિકરણ એન્થાલ્પી, બરોબર. તો હવે એમ કહેવા માંગે છે કે આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આયનિકરણ એન્થાલ્પીમાં સૌથી વધારે આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોનું વધે છે, એટલે સૌથી વધારે ઉર્જા કોને આપવી પડશે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. તો એ જ વસ્તુ મેં તમને કીધી કે ભાઈ જે આપણી પાસેથી એક સમોસો લઈ ગયું એને પ્રાથમિક કહી દો, હવે બીજો લેવા આવે છે એ આપણે કયું થયું દ્વિતીયક થઈ ગયું. તો વધારે કોને આજીજી કરવી પડી આપણે પાસે બીજાને, તો ઉર્જા એવી જ રીતે. તો આમાંથી જ્યારે એક ઇલેક્ટ્રોન દૂર થતો હશે, માની લો કે આ પરમાણુ છે, માની લો કે આની પાસે 14 પ્રોટોન છે, કેટલા છે 14 પ્રોટોન અને 14 ઇલેક્ટ્રોન છે. 14 ઇલેક્ટ્રોન લખતો નથી, માત્ર એક જ દર્શાવું છું, બરોબર. 14 ઇલેક્ટ્રોન છે અને ધરા અવસ્થામાં માત્ર આની પાસે અહીંયા 2 છે, 3 છે, કેટલા છે 3 છે. તો 14 ઇલેક્ટ્રોન છે એ આ ત્રણે ત્રણને કંઈક આકર્ષણ બળથી પોતાની તરફ ખેંચેલા હશે, બરોબર. તો આને મુક્ત કરાવવા કંઈ સહેલા હશે નહીં હોય, છતાં પણ આને મુક્ત કરવા છે. માની લો કે આ ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો કંઈક ઉર્જા આપવી પડશે, કારણ કે આપણને કીધું કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે કંઈક ઉર્જા આપવી પડશે. તો કંઈક ઉર્જા આપવી, માની લો કે પહેલો ઇલેક્ટ્રોન જે દૂર થયો, બરોબર, આ જે 14 જે પ્રોટોન હતા જે ધન પર હતો, આ ત્રણે પોતાની તરફ ખેંચેલા હતા, બરોબર, કે આકર્ષણ બળથી. તો આને કંઈ છોડાવવા કંઈ મુશ્કેલ હશે નહીં, કારણ કે 14 જણાએ પકડેલા છે, બરોબર. 3 વ્યક્તિને, બહારના જે 3 વ્યક્તિ છે એને 14 જણાએ પકડેલા છે, છોડાવવા તો સહેલા હશે નહીં, પણ છતાં પણ છોડાવવા છે તો કંઈક ઉર્જા જરૂર પડશે, આપવી પડશે. માની લો કે પહેલાને છે છોડાવવા માટે કંઈક 100 કિલો જૂલ ઉર્જા જરૂર પડી, બરોબર. તો બીજાને છોડાવવો છે, હવે એક તો જતો રહ્યો, તો આ પ્રાથમિક આયનિકરણ એન્થાલ્પી થઈ ગઈ, એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે, બરોબર. તો હવે જે પરમાણુ બનશે x1 પ્લસ નો બનશે, તો હવે એમાં એક ઇલેક્ટ્રોન હશે નહીં, હવે એમ કેટલા હશે આ 2 હશે. તો ઓલા તો 14 3 ને પકડ્યા તો એટલી ઉર્જાની જરૂર પડી. હવે તો 14 કેટલાને પકડ્યા છે 2 ને પકડ્યા છે, જવા દેશે મેડમ નહીં જવા દે, અને એમાંથી પણ છોડાવવો હશે તો શું કરવું પડશે, વધારે પડતી ઉર્જા આપવી પડશે, કારણ કે ઓલામાં 3 હતા તો 3 હતા એટલે મને આટલી ઉર્જા જોઈ. હવે તો 2 જ છે, કારણ કે 2 ઉપર તો 14 જણાને 14 જે પકડેલા હશે આ 2 ને એ તો બહુ બળથી પકડેલા હશે, તો એને છોડાવવા તો કંઈ સહેલા હશે નહીં. તો હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો કંઈક વધારે ઉર્જા આપવી પડશે. માની લો કે અહીંયા 300 કિલો જૂલ ઉર્જા આપી, કેટલી આપી મોલ, અહીંયા દ્વિતીયક આયનિકરણ એન્થાલ્પીના મૂલ્યમાં જતું રહ્યું. હવે તો કેટલા રહ્યા ભાઈ, એક જ રહ્યો, એકને એમને મૂકે ન મૂકે, અને એને છોડાવો એટલે વાત જવા દો. તો એકને છોડાવવો છે તો એના માટે તો કેવી ઉર્જાની જરૂર પડશે, બહુ જ વધારે ઉર્જાની જરૂર પડશે. કેટલી ઉર્જાની જરૂર પડશે, 400 કે 500 કિલો જેવી ઉર્જાની જરૂર પડી. તો આ કયું થયું તૃતીયક આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય. તો આના ઉપરથી ખ્યાલ આવ્યો કઈ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે, તૃતીયક આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે, બરોબર. તો પ્રાથમિક કરતાં દ્વિતીયક આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે, દ્વિતીયક કરતાં તૃતીયકનું વધારે છે. હવે આપણે સરળ ભાષામાં શીખવી અથવા આપણી કેમિસ્ટ્રીની ભાષામાં બોલવી તો કઈ રીતે બોલી શકશું કે તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા કરતાં ધન વીજભારિત આયન કે પરમાણુ છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ જ મુશ્કેલ બને છે, બરોબર. તો અહીં લખી શકવી કે ચોથો પોઈન્ટ લખી શકવી કે તટસ્થ પરમાણુ કરતા કોઈ ધન વીજભારિત આયન અથવા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડે છે, બરોબર. તટસ્થ પરમાણુમાંથી સહેલો થઈ જાય, પરંતુ જેમ જેમ ધન વીજભાર વધતો જાય અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય તો એ કેવો બની જાય છે,
મુશ્કેલ બની જાય છે, બરોબર. અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જાની આપવી જરૂરી બને છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ઘટી જાય છે અને કેન્દ્રીય વીજભાર કેવો થઈ જાય છે? વધી જાય છે. તો એમણામ તો સહેલું બનશે ને ઇલેક્ટ્રોન દૂર કરવા, તો વધારે ઉર્જાની તમારે જરૂર પડે છે. તો એટલા માટે કીધું કે તટસ્થ પરમાણુ કરતાં કોઈ ધન વીજભારિત આયન અથવા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડે છે. આ ચોથો પોઈન્ટ. પાંચમો પોઈન્ટ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં, આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. શું હોય છે? વધુ હોય છે. તો આ બીજો પોઈન્ટ થયો. દ્વિતીય પહેલા કરતાં બીજાનું વધારે હોય, બીજા કરતાં ત્રીજાનું વધારે હોય, ત્રીજા કરતાં ચોથાનું વધારે હોય, બરોબર. કેમ? કારણ કે કોઈ તટસ્થ પરમાણુ કરતાં જેમ જેમ ધન વીજભાર વધતો જાય તેમ તેમ એમાંથી ઇલેક્ટ્રોન શું કરો? દૂર કરવો મુશ્કેલ બનતો જાય. કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ જાય છે? ઓછી થઈ જાય. ન્યુક્લિયર ચાર્જ કેવો થઈ જાય છે? વધી જાય છે. એટલા માટે, બરોબર. તો આ 4 પોઈન્ટ થઈ ગયા, 1 2 3 4 અને આ 5, બરોબર. આગળ છે કયા કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે? ફરી વખત કોને કહેવાશે? આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ધરાવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. આ યાદ ન રહે તો એમ પણ લખી શકો કે ભાઈ કોઈ પણ તટસ્થ પરમાણુ છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. એનો એકમ છે કિલો જૂલ મોલ મોલ મોલ. ઘણી વખત તમને ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આપેલું હશે, બરોબર. ઇલેક્ટ્રોન વોલ્ટ એટમ પણ આપેલું હશે, બરોબર. અને ઘણી જગ્યાએ ઇલેક્ટ્રોન વોલ્ટ એટમ એટલે કે 1 વોલ્ટ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 અને 10⁻19 જૂલ મોલ થશે. કેટલું થશે? આટલું થઈ જાય. તો આવી રીતનો એકમ આપેલો હશે. પછી ઘણી જગ્યાએ તમને જૂલ મોલ આપેલો હશે, બરોબર. અને ઘણી જગ્યાએ છે કિલો જૂલ મોલ પણ આપેલો હશે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ, બરોબર. પછી આવી અને હંમેશા મૂલ્ય કેવું હશે? ધન. કેમ મૂલ્ય હશે? કારણ કે આપણે ઉર્જા આપવી પડે છે. જો દેવી પડે એમના મુક્ત થતી હોત તો ઉષ્મા શેપક હોત. આપણે આ કેવી પ્રક્રિયા હશે? આયનીકરણ એન્થાલ્પી ઉષ્મા શોષક હશે, બરોબર. એનું મૂલ્ય હંમેશા કેવું હશે? ધન હશે. કેવું હશે? ધન હશે. કારણ કે ઉર્જા મુક્ત કરતું નથી, પણ ઉર્જા આપણે શું કરવી પડે છે? દેવી પડે છે, બહારથી દેવી પડે છે. કારણ કે કંઈક કેન્દ્રીય આકર્ષણ બળથી જોડાયેલો હશે ને ઉર્જા શું કરવી પડશે? દેવી પડે છે. એટલા માટે એનું મૂલ્ય હંમેશા કેવું હશે? ધન હશે. આગળ કીધું તટસ્થ પરમાણુ કરતાં કોઈ ધન વીજભારિત આયન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડે છે. કોઈ પણ તટસ્થ પરમાણુ છે એના કરતાં જે આ ધન વીજભારિત આયન અથવા પરમાણુ છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો, આના કરતાં વધારે આને ઉર્જા આપવી પડે છે. તો પ્રાથમિક કરતાં દ્વિતીયક આયનીકરણનું મૂલ્ય વધારે હોય, દ્વિતીયક કરતાં તૃતીયક હોય. તમને એમ પૂછે શા માટે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે અને દ્વિતીયક કરતાં તૃતીયકનું વધુ હોય છે? શા માટે વધુ હોય છે? તો કહેવાનું કે ભાઈ એટલા માટે વધારે છે કોઈ પણ તટસ્થ પરમાણુ કરતાં જે ધન વીજભારિત જે પરમાણુ છે અથવા આયન છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બને છે અને એમાં વધારે ઉર્જાની જરૂર પડે છે. કેમ? કારણ કે એની અંદર ન્યુક્લિયસ ચાર્જ છે એ શું થઈ જાય છે? વધી જાય છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે. એટલા માટે ન્યુક્લિયસ ચાર્જ કેવો થઈ જાય છે? કેન્દ્રીય વીજભાર. ન્યુક્લિયસ ચાર્જ એટલે કેન્દ્રીય વીજભાર વધી જાય છે. આના કારણે કેન્દ્રીય વીજભાર વધી જાય. તો આના કારણે છે પ્રાથમિક એન્થાલ્પીનું મૂલ્ય કરતાં દ્વિતીયક આયનીકરણનું એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. તો આ 5 પોઈન્ટ આગળ છે. આયનીકરણ એન્થાલ્પી છે કયા કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે? તો અહીંયા આપણે આગળના ફેક્ટર જોઈ લઈએ. પહેલું છે પરમાણુની સાઇઝ, પરમાણુનું કદ. હવે ધ્યાન રાખો, હવે તમે જો કે આ બેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કોને વધારે જરૂર પડશે? કોની જરૂર પડશે? વધારે ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન એક દૂર કરવો છે તો આ બેમાંથી આ ઓછા કદવાળો પરમાણુ છે ને આ વધારે મોટો કદવાળો પરમાણુ છે. તો આ બેમાંથી ઇલેક્ટ્રોન, આ બે પરમાણુ છે એમાંથી ઇલેક્ટ્રોન કોણ સરળતાથી દૂર થઈ જશે? કેમાંથી દૂર થઈ જશે? આમાંથી. કેમ? કારણ કે એની પાસે
કદ કેવું છે? મોટું છે. અને આની પાસે કદ કેવું છે? નાનું હોય. કોઈ પણ નાની વસ્તુ કદ નાનું હશે તો એનું જે બળ લાગતું હશે, જે ઇલેક્ટ્રોનને જે આ કેન્દ્રીય વીજભાર છે, બરોબર, અને આ ઇલેક્ટ્રોન છે એ વધુ પ્રબળતાથી જકડીને રાખેલો હશે. જેમ જેમ દૂર જશો તેમ તેમ એનું જે આકર્ષણ બળ હશે એ કેવું થતું જશે? ઘટતું જશે. ઘટતું જશે આકર્ષણ બળ, તેમ આકર્ષણ બળ ઘટી જાય તો આપણે ત્યાંથી એને દૂર કરવો કેવો થઈ જશે? સરળ પડી જશે. તો કદ જેમ જેમ વધે તેમ આકર્ષણ બળ કેવું થઈ જશે? ઘટતું જશે. તો ઘટતું જાય તો એમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ બની જાય. તો અહીં જે કદ જેનું નાનું એની આયનીકરણ એન્થાલ્પી છે એ કેવી? વધુ હોય છે. તો આપણે એમ લઈએ કે આયોનાઇઝેશન એનર્જી એટલે આયનીકરણ એન્થાલ્પી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ z હોય છે. બરોબર? z એટલે કે પારિમાણિક કદ, અથવા આપણે સાઇઝ લખી શકીએ છીએ, અથવા સાઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આયનીકરણ એન્થાલ્પી આવું લખી શકીએ. સાઇઝ વધુ તો આયનીકરણ એન્થાલ્પી કેવી? ઓછી. બરોબર? અને સાઇઝ નાની તો આયનીકરણ એન્થાલ્પી કેવી? વધુ હોય છે. બરોબર? પછી બીજું ફેક્ટર છે કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર અહીંયા ધ્યાન રાખો. બરોબર? હા, તમે જ માની લો આ બેમાંથી કોને છોડાવો સહેલો પડશે? કયા ઇલેક્ટ્રોનને છોડાવો સહેલો પડશે? અહીંયા ધ્યાન રાખો. અહીંયા ઘણા બધા પ્લસ છે, આ બધા ઘણા બધા, આમાં આપણે સમજી તો ઘણા બધા વ્યક્તિ એક વ્યક્તિને પકડેલો છે અને અહીંયા 3 વ્યક્તિ એકને પકડેલો છે. તો આમાંથી છોડાવવા કોને સહેલો પડશે? 3 માંથી છોડાવવો કેવો પડશે? સહેલો પડશે. બરોબર? અને આમાંથી છોડાવવો મુશ્કેલ પડશે, કારણ કે એનો વીજભાર, કેન્દ્રીય વીજભાર કેવો છે? જે ધન વીજભાર છે એ કેવો છે? વધારે હોય છે. તો એનું જેનો કેન્દ્રીય વીજભાર વધારે એમ આયોનાઇઝેશન એનર્જી પણ કેવી? તો આપણે લખી શકીએ બીજું, આયોનાઇઝેશન એનર્જી પ્રોપોર્શનલ ટુ ન્યુક્લિયર ચાર્જ. બરોબર? એટલે કે કેન્દ્રીય વીજભાર અથવા આપણે આયોનાઇઝેશન એનર્જી છે પ્રોપોર્શનલ ટુ z પણ લખી શકીએ છીએ. બરોબર? તો આ બીજું કેન્દ્રીય વીજભાર. ત્રીજું છે સ્થાયીતા. બરોબર? તો આપણને ખબર છે કે બે રીતે આપણે કોઈ પણ પરમાણુ છે સ્ટેબલ હોય છે. એક તો કઈ કક્ષક વાળો? સ્થાયીતા કક્ષકના આધારે. એક તો કયો? હાફ ફિલ્ડ એટલે કે અર્ધ પૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી. આ બંને કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો છે? અઘરો છે. વધારે ઉર્જાની આપવી પડશે. સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થશે નહીં, કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષા પણ પોતાની રીતે જે તત્વ છે, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષાનો જે તત્વ છે એ કેવો હશે? સ્ટેબલ છે. અને પૂર્ણ ભરાયેલી કક્ષાનો તત્વ પણ કેવો છે? સ્ટેબલ છે. તો એ કોઈને સરળતાથી ઇલેક્ટ્રોન આપી દેશે નહીં, કારણ કે જો આપી દેશે તો એની સ્થાયીતા શું કરશે? ગુમાવશે. અને કોઈ પણ તત્વ અથવા પરમાણુ પોતાની સ્થાયીતા ગુમાવવા રાજી હોતો નથી. તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો થઈ જશે? ખૂબ જ મુશ્કેલ પડે છે. તો આ સ્થાયીતા એ ડિપેન્ડ કરે છે આયોનાઇઝેશન એનર્જી. તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો અને પૂર્ણ ભરાયેલી કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો છે? અઘરો હોય છે. એટલે કે એમાં વધારે ઉર્જાની આપવી પડે છે. અને ત્રીજું છે આકારના આધારે. આકાર, કક્ષકના આકાર આધારે. કક્ષકના આકાર પર આધાર રાખે છે. આકાર પર. કઈ રીતે? કક્ષકના આકાર ઉપર એટલે કઈ રીતે? અહીંયા ધ્યાન રાખો. આકાર પર. હવે આપણને ખબર છે S, P, D અને F. X કક્ષકનો આકાર કેવો હોય છે? સ્ફેરિકલ એટલે કે વર્તુળ. P નો કેવો હોય છે? ડમ્બેલ. D નો કેવો હોય છે? ડબલ ડમ્બેલ. બરોબર? તો હવે ધ્યાન રાખો. આ તો કેવો થયો? ડમ્બેલ. બરોબર? હવે આ કેવો આકાર થઈ ગયો? ડબલ ડમ્બેલ. બરોબર? હવે D. તો F છે એ તો કેવો છે? એજ ફોલ્ડ સ્ટ્રક્ચર થઈ ગયું હશે. ડબલ ડમ્બેલ આગળ જતું રહ્યું છે. તો હવે ધ્યાન રાખો. S કક્ષક જે પણ હોય, S કક્ષકમાં જે ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરવો છે એ બહુ જ મુશ્કેલ હશે. કેમ? કારણ કે એનું ઇલેક્ટ્રોનથી કેન્દ્ર વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હશે. તો ઓછું અંતર હશે તો એનું આકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. તો એના કારણે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો થઈ જશે? મુશ્કેલ પડી જશે. જ્યારે આ જે P કક્ષક છે એમાંથી P કક્ષક હોય તો આવી રીતની કોઈ પણ કક્ષક હોય તો એ કેન્દ્રથી
ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર કેવું થઈ જશે? વધી જશે. અને ઇલેક્ટ્રોન કોઈ પણ જગ્યાએ હોય તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર કેવું થઈ જશે? વધી જશે. તો વધી જાય તો એનું આકર્ષણ બળ કેવું થઈ જશે? ઘટી જશે. તો આના કારણે છે પી કક્ષકમાં ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો છે, ડી કક્ષકમાં એના કરતાં પણ સહેલો છે, અને એફ કક્ષકમાં સાવ સહેલો છે. જ્યારે એસ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો થાય છે? ખૂબ જ મુશ્કેલ બને છે. તો આ 4 ફેક્ટર છે એ ડિપેન્ડ કરતા હતા પરમાણુનું કદ, કે પછી પરમાણુનું કદ નાનું એમ આયોનાઇઝેશન એનર્જી કેવી? વધારે. બીજું ન્યુક્લિયસ ચાર્જ જેટલો વધારે એટલી આયોનાઇઝેશન એનર્જી કેવી? વધારે. ત્રીજું તો સ્થાયીતાના આધારે, કે ભાઈ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો અને પૂર્ણ ભરાયેલી કક્ષકોની આયોનાઇઝેશન એનર્જી એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે કમ્પેરમાં અપૂર્ણ ભરાયેલી કક્ષકો કરતા. અને છેલ્લું હતું આકારના આધાર, એટલે કે કક્ષકોના ભરાવાના આકારના આધાર. એક્સ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ મુશ્કેલ છે, પી માંથી એસ કરતાં થોડોક સહેલો છે, ડી માં પી કરતાં થોડોક સહેલો છે, અને એફ માં ડી કરતાં પણ સહેલો છે. તો આનો ઓર્ડર આવશે કે ભાઈ સૌથી સરળ છે કોનામાં, સૌથી મુશ્કેલ કોનામાં પડશે? એસ કક્ષકમાં વધારે ઊર્જાની જરૂર પડશે, બરોબર. ડી અને એફ માં એફ કરતાં ડી માં વધારે ઊર્જાની જરૂર પડશે દૂર કરવા, ડી કરતાં પી માં વધારે ઊર્જાની જરૂર પડશે, અને પી કરતાં એસ કક્ષકમાં ઊર્જાની વધારે જરૂર પડે છે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. તો આટલી વસ્તુ હતી. ત્યારબાદ હવે આપણે આવર્ત કોષ્ટક પર આવી જઈએ. આવર્ત કોષ્ટકમાં આયનીકરણ એન્થાલ્પી જોઈએ આપણે. આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં 100 ફેરફાર જોવા મળે છે. હાઇડ્રોજનથી હિલિયમ તરફ જવાનું છે, બરોબર. પહેલી વસ્તુ આનો પરમાણુ ક્રમાંક 1, આનો પરમાણુ ક્રમાંક 2, બરોબર. તો આપણને એમ કહેવું હતું એક વસ્તુ એવી હતી કે ભાઈ સાઇઝ જેની નાની, બરોબર, એની આયોનાઇઝેશન એનર્જી વધારે. તો હવે આની સાઇઝ તો આના કરતાં પણ નાની છે, પણ આની આયોનાઇઝેશન એનર્જી કેવી છે? ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? આયનીકરણ એન્થાલ્પી વધે છે. શું થાય છે? તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે, બરોબર. અને વધે છે. તો ડાબીથી કઈ બાજુ ગયા આપણે? જમણી તરફ. તો અહીંયા શું કીધું છે? આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? આયનીકરણ એન્થાલ્પી વધે છે, બરોબર. આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? વધે છે. તો ડાબીથી આપણે જમણી બાજુ ગયા, બરોબર. હવે તમને એમ થાય તમે સાહેબ એક ફેક્ટર એવું ભણાવ્યું હતું કે પરમાણુનું કદ ઉપર, કે પરમાણુનું કદ જેટલું નાનું, બરોબર, એટલી આયોનાઇઝેશન એનર્જી વધારે. તો આની આયોનાઇઝેશન એનર્જી છે હાઇડ્રોજનની હિલિયમ કરતાં કેવી થવી જોઈએ? વધારે થવી જોઈએ. ક્યાં તો એક્સેપ્ટેડ હતું કે ભાઈ આપણે એવું જાણતા હતા કે ભાઈ આનું કદ તો નાનું છે હિલિયમ કરતાં, તો કદ નાનું, બરોબર, તો આયોનાઇઝેશન એનર્જી કેવી થાય? વધારે. તો હાઇડ્રોજનની વધારે હોય. પરંતુ તમે તો એમ કીધું કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? વધે છે. હકીકતમાં તો ઘટવી જોઈએ, બરોબર, પણ થાય છે શું? હકીકતમાં તો શું થાય છે? ઘટે છે, વધે છે, બરોબર. પરંતુ આપણે તમે એક ફેક્ટર જે ભણાવ્યું એમાં તમે એમ કીધું કે ભાઈ કદ જેનું નાનું એની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે. પરંતુ અહીંયા બીજી વસ્તુ જુઓ, સ્થાયીતા ઉપર જુઓ કે આ એસ કક્ષક ભરાય છે 1s, બરોબર. તો આમાં કેટલો હોય? એક જ ઇલેક્ટ્રોન હશે. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1s2 માં 2 ઇલેક્ટ્રોન. મેં તમને બીજું પણ કીધું હતું કે સ્થાયીતાના આધારે. તો અહીંયા સ્થાયીતા એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, તો સંપૂર્ણ ભરાયેલી પૂર્ણ ભરાયેલી કક્ષકોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે અપૂર્ણ ભરાયેલી જે કક્ષક છે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં કેવું હોય છે? વધારે હોય છે. તો આનું વધારે છે. બીજી વસ્તુ અર્ધ કક્ષકના આધારે કીધું. હવે અહીંયા ધ્યાન રાખો, હું તમને બીજી વસ્તુમાં કહું છું ન્યુક્લિયસ ચાર્જના. હવે આ હાઇડ્રોજન છે, બરોબર, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો, બરોબર. તો એમાં માની લો કે ઇલેક્ટ્રોન નેટ પ્લસમાં રૂપાંતર થઈ ગયું. તો એની પાસે તો +1 ચાર્જ જ છે. તો આ હિલિયમ છે, બરોબર, એમાંથી મેં એક ઇલેક્ટ્રોન દૂર કર્યો અને હિલિયમ +1 માં રૂપાંતર થઈ ગયું. તો આની પાસે તો હજુ ન્યુક્લિયર ચાર્જ કેટલો પડ્યો રહ્યો? આ ન્યુક્લિયર ચાર્જ કેટલો થયો? 3 ને 3 જ છે.
બરાબર. તો ન્યુક્લિયસ ચાર્જ પણ કોનો છે? હાઇડ્રોજન કરતાં હિલિયમનો કેવો છે? વધારે છે. તો એના કારણે પણ ન્યુક્લિયસ ચાર્જ છે. બીજું મેં તમને કીધું ન્યુક્લિયસ ચાર્જ છે એ જેટલો વધારે એટલી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું થાય? વધારે. તો એ બે ફેક્ટર આના વધારે છે એટલા માટે હિલિયમનું છે આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ડાબીથી જમણી બાજુ તરફ જતા શું થાય છે? વધે છે. હજુ એક્સેપ્શન આવશે આમાં તે પીરિયડ 1 માટે આવર્ત 2 માં લઈ લ્યો. આવર્ત 2 લઈ લેવી છે આપણે. બરોબર. ડાબીથી જમણી બાજુ આવર્ત 2 હાઇડ્રોજન હિલિયમ લિથિયમ એટલે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન અને નિયોન. હવે શું કીધું છે? આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધે છે. તો આમાં તમને એમ કીધું હોય હકીકતમાં આપણે જે લખવી ત્યાં તમે શું લખશો? ચડતા ક્રમમાં લખશો. ચડતા ક્રમમાં લખવાનું કીધું હોય ભાઈ આના મૂલ્ય છે વધીને ચડતા ક્રમમાં લખવાનું તમને કીધું હોય તમે શું કરશો? સૌથી વધારે કોની હશે? ડાબીથી જમણી તરફ જશો નિયોનની સૌથી વધારે, એના કરતાં ઓછી કોની હશે? ફ્લોરિનની હશે. એના કરતાં કોની હશે? એટલે કે સૌથી વધારે અહીંયા કોની હશે? નિયોનની હશે, પછી ફ્લોરિનની હશે, પછી ઓક્સિજનની હશે, પછી નાઇટ્રોજનની હશે, પછી કાર્બનની હશે, બોરોનની હશે, બેરિલિયમની હશે અને લિથિયમની. સૌથી કેવી હશે? લિથિયમની સૌથી ઓછી હશે. આવું તમે માન્યું હતું પરંતુ આવું હોતું નથી. પણ હકીકતમાં તો એમ જ કીધું છે ને આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો આ તો ડાબીથી આપણે જમણી તરફ ગયા તો આ તો આયનાઇઝેશન એનર્જી એટલે કે આયનીકરણ એન્થાલ્પી છે એ તો શું થવી જોઈએ? વધવી જોઈએ. પરંતુ ઘણી જગ્યાએ એવું જોવા મળતું નથી. કઈ કઈ જગ્યાએ જોવા નથી મળતું? તો એ આપણે જોવું હોય તો નિયોનની તો સૌથી વધારે જ હોય છે એ તો બધાને ખબર છે પરંતુ બીજો ક્રમ એવી રીતે આવતો નથી. હવે ધ્યાન રાખો કઈ રીતે. હવે આનો પરમાણુ ક્રમાંક 3 4 5 6 7 8 9 અને 10. હવે આ બધાની આપણે ઇલેક્ટ્રોન રચના જોવો તો 1 લિથિયમ છે તો આ લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું હશે? 1s2 2s1. આની કઈ આવશે? 2s2 2s2 1s2 2s2. આની શું આવશે? 1s2 2s2 2p1 આવશે. બરોબર. આની શું આવશે? આટલી તે 2p2 આવશે. આની શું આવશે? 2p3 આવશે. બરોબર. આની શું આવશે? 2p5 આવશે 4 આવશે. આની 2p5 આવશે. આની શું આવશે? 2p6 આવશે. હવે અહીં જો અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષક કઈ છે? અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કઈ છે? આ પૂર્ણ ભરાયેલી બેરિલિયમની. બરોબર. અર્ધપૂર્ણ જો તો આ p કેટલા છે? અહીંયા 2 છે, અહીંયા 1 છે તો અહીંયા પૂર્ણ થઈ. p અપૂર્ણ થઈ. અહીંયા 3 p છે 3 તો આ પણ અર્ધપૂર્ણ થઈ. બરોબર. તો હવે મેં તમને શું કીધું કે અર્ધપૂર્ણ અને પૂર્ણ કક્ષક છે એ કેવી હશે? વધારે સ્ટેબલ હશે. પરંતુ અહીંયા બહુ આગળ નથી મૂકી દેવાની, એક જ સ્ટેપ આગળ હશે કે બેરિલિયમની છે એ બોરોન કરતાં કેવી હશે? વધારે હશે. તો નાઇટ્રોજન છે એની ઓક્સિજન કરતાં વધારે છે. તો આનો ચડતો ક્રમ તમારે લખવો હોય તો આવી રીતે લખી શકો. પહેલા કોણ આવશે? નિયોન, પછી કોણ આવશે? ફ્લોરિન, પછી ઓક્સિજન નહીં આવે. કોણ આવશે? નાઇટ્રોજન આવશે અને પછી ઓક્સિજન આવશે. કેમ? કારણ કે એ કેવું છે? વધારે સ્ટેબલ છે. કારણ કે એની કક્ષક કેવી છે? નાઇટ્રોજનની કેવી ભરે છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. કેવી છે? અર્ધપૂર્ણ. અને કેવી છે? અપૂર્ણ. તો આપણે મેં તમને કહ્યું હતું અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન શું કરો? દૂર કરવો વધારે મુશ્કેલ હશે કારણ કે સ્થાયીતા એની વધારે હોય છે. તો એના એટલા માટે ઓક્સિજન કરતાં નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી છે એ વધારે હોય છે. તમને એવો પ્રશ્ન પૂછી શકે કે શા માટે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે હોય છે? તો તમારે એવું લખી શકો કારણ કે નાઇટ્રોજનની જે કક્ષા ભરાય છે p કક્ષક એમાં 3 ઇલેક્ટ્રોન છે અને અર્ધપૂર્ણ છે અને જ્યારે ઓક્સિજન છે એમાં 4 ઇલેક્ટ્રોન ભરાય છે અને જે કેવી છે? p કક્ષક અપૂર્ણ છે. તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એ વધારે સ્થાયી હોય છે. કોના કરતાં? અપૂર્ણ ભરાયેલી કક્ષકો કરતાં. તો આને કારણે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે એનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. એટલા માટે નાઇટ્રોજન છે એની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં કેવી હોય છે? વધારે હોય છે. બરોબર. તો ઓક્સિજન પછી નાઇટ્રોજન પછી આવશે પાછો કાર્બન આવશે પછી કોણ આવશે? હવે બોરોન નહીં આવે. કોણ આવશે? બેરિલિયમ આવશે. એમાં પણ એ રીતે કારણ કે બેરિલિયમ છે બોરોન છે એની અપૂર્ણ ભરાયેલી કક્ષક છે જ્યારે બેરિલિયમની કેવી છે?
અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. તો આના કરતાં કેવું હશે આનું મૂલ્ય? એક જ સ્ટેપ વધારે લખવાનું, આગળ વધારે પડતું લખવાનું નહીં. તો એ બેરિલિયમ આવશે. પછી કોણ આવશે? બેરિલિયમ આવી ગયું. પછી કોણ આવશે? પાછું હતું નહીં બોરોન. અને પછી છેલ્લે કોણ આવશે? લિથિયમ. તો સૌથી ઓછી કોની હશે? લિથિયમની. સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની હશે? નિયોનની. પછી ફ્લોરિનની. પછી સૌથી વધારે કોની? નિયોનની હશે. એના કરતાં ઓછી આની ફ્લોરિનની. એના કરતાં ઓછી આની. એના કરતાં આની. એના કરતાં ઓછી આની હશે. અને સૌથી ઓછી કોની હશે? લિથિયમની આયનીકરણ એન્થાલ્પી છે એ સૌથી ઓછામાં ઓછી આયનીકરણ એન્થાલ્પી લિથિયમની છે. સૌથી વધારે કોની હશે? નિયોનની. નિયોનની શા માટે? એક તો ઊંડા વાયુ છે અને બીજું એની કક્ષક કેવી છે? પૂર્ણ ભરાયેલી છે. અને પૂર્ણ અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો રહે છે? મુશ્કેલ રહે છે. એટલા માટે અને એની અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષક હોય એમાં એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઊંચાઈની જરૂર પડે છે બીજી બધી અપૂર્ણ ભરાયેલી કક્ષકો કરતા. તો આના કારણે આનો ઓર્ડર આવી રીતે આવશે. પેલું નિયોન, ફ્લોરિન, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, બેરિલિયમ, બોરોન અને લિથિયમ. એક સ્ટેપ જ આગળ જવાનું, વધારે પડતું નહીં કે આગળ નહીં નાખો. નિયોન પછી ડાયરેક્ટ આપણે એમ નહીં લખવાનું, બેરિલિયમ પછી નાઇટ્રોજન પછી બાકી આવતું તો એમને એક જ સ્ટેપ આગળ આપણે મૂકવાનું છે. બરોબર. નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની કેવી હોય? ઓક્સિજન કરતાં નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? વધારે હોય છે. મેં એવી જ રીતે બેરિલિયમની છે એ બોરોન કરતાં કેવી હોય છે? વધારે હોય છે. એનું પણ એ જ રીઝન, પણ અહીંયા આપણે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એટલા માટે આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય વધારે છે. અને જ્યારે અહીંયા કેવી છે? પૂર્ણ ભરાયેલી કક્ષક છે એટલા માટે એને વધારે ઊર્જાની જરૂર પડે છે. અને એટલા માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. તો આ એક વસ્તુ આવું નવું આવર્ત 3માં છે. તો આવર્ત 3માં છે એમાં પણ એવી રીતે હોય છે. બરોબર. તો આ એક એક્સેપ્શન હતું એ આપણે જોઈ લેવાનું છે. બરોબર. અને ત્યારબાદ ઉપરથી નીચે તરફ જતા, હવે ડાબીથી જમણી બાજુ જતા તો શું થઈ? વૈધી. તો બધાને ખબર છે કે ઉપરથી નીચે જશું, બરોબર, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. બરોબર. આટલી વસ્તુ ક્લિયર. એટલે કે પહેલો ક્લિયર છે આપણે માની લઈએ બરોબર. તો ઉપરથી નીચે જશું તેમ આયોનાઇઝેશન એનર્જી છે એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થશે? ઘટે છે. કારણ કે તો એમ કહી દેવાનું કે ભાઈ જેમ જેમ ઉપરથી નીચે જઈએ એટલે આપણને બધાને છે કદમાં શું થાય છે? વધારો થાય છે. તો કદમાં વધારો થાય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ઓછું. તો ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. તો આ આયનીકરણ એન્થાલ્પીના કોન્સેપ્ટ હતા. બરોબર. તો આટલી વસ્તુ યાદ રાખવાનું. 7 પોઈન્ટ લખવાના આવે કયા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં. પહેલો પોઈન્ટ એની વ્યાખ્યા, બીજો પોઈન્ટ એનું છે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું હોય છે? ધન હોય છે. ત્રીજો પોઈન્ટ એનો એકમ કયો છે? ચોથો પોઈન્ટ મેં તમને કીધું હતું કે તટસ્થ પરમાણુમાંથી ધન વીજભારિત આયન અથવા કોઈ તત્વ હોય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે છે. પાંચમો પોઈન્ટ કે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે, દ્વિતીયક કરતાં તૃતીયકનું વધારે હોય છે. ત્યારબાદ આગળ ગયા 4 ફેક્ટર કીધા હતા તમને કે ભાઈ કોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે. તો પહેલું જેમ પરમાણુનું કદ નાનું તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું? વધારે. બીજું જેમ ન્યુક્લિયસ ચાર્જ વધારે તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું? વધારે. જેમ અર્ધપૂર્ણ ભરેલી કક્ષકો અને પૂર્ણ ભરેલી કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. અને ચોથું SP અને D જ્ઞાતા. પછી આવર્ત આયનીકરણ એન્થાલ્પીમાં આવર્ત કોષ્ટકમાં જતું રહેવાનું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તો જતા આયનીકરણ એન્થાલ્પી જે શું થાય છે? વધે છે. અને ગ્રુપ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે. તો આ થઈ ગયું આયનીકરણ એન્થાલ્પી. બરોબર. આટલી વસ્તુ ક્લિયર. આમાં કોઈને ન ખબર પડી હોય તો આ એક વસ્તુ જોઈ લેજો. હવે આના વસ્તુ વિશેના પ્રશ્ન છે એ તમને આગલા લેક્ચરમાં કરાવડાવીશ કે આયનીકરણ એન્થાલ્પીના પ્રશ્ન કઈ રીતે પૂછાય છે. બરોબર. ધન્યવાદ. નમસ્કાર.